યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં તો છો તો ફરીવાર આપણા નવા બ્લોગ તમારા બધાનું દિલથી સ્વાગત છે. હું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં તો છે. તો આજ છે 26મી જાન્યુઆરી અને 26મી જાન્યુઆરીના દિવસે સરસ મજાની સવાર થઈ જશે. નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ જશે ને આજ જવાનું છે આપણે નિશાળની અંદર નાના નાના બાળકો દ્વારા જે કૃત્ય એટલે કે નાટક શિક્ષકોએ જે ભજવ્યું હોય એ આજ કહેવાય છે કે ઉજવવામાં આવે છે 26મી જાન્યુઆરીના દિવસે. તો શોકનો સૂરજ તો સરસ મજાનો ઉગી જશે. આમ જુઓ ઉગી જાય ને, આજ તો બહુ હું વધારે ઉગી જશે ને રેલીને એવું લગભગ નીકળી ગયું છે મારા ખ્યાલથી, કેમ કે આજ આપણે થઈ ગયું છે બહુ મોડું, કેમ કે કારખાને ગયેલા હતા ને થોડુંક મોડું થઈ ગયું છે. તો બહુ મોડું આપણે કરવું નથી, અત્યારમાં જઈ આવીએ આપણે વહેલા ને ચલો આજે તમને બતાવશું કેવું આયોજન કરેલું છે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહે. તો હાલ મિત્ર જો 26મી જાન્યુઆરીને આપણે જોયું કે મેં બોડિયું મારેલું છે અને જો નાના નાના વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાનું તૈયાર થઈ ગયા છે. ધ્વજવંદનની તારીમાં છે તારે હાલમાં. તો હાલ થઈ ગયો છે આપણે 8:15 અને ફૂલ ટાઈમ થઈ ગયો છે ધ્વજવંદનનો. હાલ ફરકાવવાની સારી થઈ ગઈ છે. જુઓ આપણે ધ્વજવંદનની આવો કાકા આવો વંદન થવાનું છે. એ ગામની દીકરી એવું આપણે એક કાર્યક્રમ હાલે છે, દેશને સલામ દીકરીને નામ. એ અંતર્ગત આપણા ઊંચા કોટડા પ્લોટ ટાકલીના ભાલિયા પાયલબેન જગુભાઈના હસ્તે આજનો એમનો અભ્યાસ BH MS એમણે છે કરી અને ભાવનગર સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં 2025માં પૂર્ણ કરી હાલ ઇન્ટર્નશિપ છે એ પણ સદભાવના હોસ્પિટલમાં પૂર્ણ કરેલ છે. અને વિશ્રામ એક સાથ સાવધાન, એક સાથ વિશ્રામ, એક સાથ સાવધાન, એક साथ वंदे मातरम गीत शुरू करेंगे. शुरू कर. वंदे जैसे थे एक साथ राष्ट्रगान शुरू करेंगे. शुरू कर. भारत माता की एक साथ विश्राम, एक साथ बैठ जाओ. सूर्य कोटि समप्रभ कल्याणम आरोग्य धन संपत्ति. ફૂલોની નીચી નજર થઈ ગઈ છે, તો એવા આ પ્રસંગે શાબ્દિક સ્વાગત માટે શાળાના આચાર્ય શ્રી ઓધા સાહેબને વિનંતી કરું કે તેઓ આવી અને શાબ્દિક સ્વાગત કરે. શ્રી ઓધા સાહેબ પાથરેલું છે તો સામેના બાજુએથી તમને વ્યવસ્થિત કાર્યક્રમ માણી શકશો. તો ત્યાં मंगल अवसर તો કોઈ છે એ કવિ એવું કહે છે કે કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદમની ડાળી, કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદમની ડાળી, યાદ તને બેસે
યાતને બેસે અહીં વેણું વાતાતા વનમાળી, લહર પૂછે વમળને વમળ વાત સ્મરે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. તો કંઈક એવું કહે છે કે કંઈક ચોમાસા ને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા, કંઈક ચોમાસા ને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા, જુરાપાનું સુદર્શન આંગળીએ ને રોજ છેદી નાખતો એ સાધ રાધા. તો કોઈક એવું કહે છે કે માધવ લખે તો સખી કેવું લખે, માધવ લખે તો સખી કેવું લખે, એમાં શબ્દો હશે કે હશે સૂર, ખોલું ન ખોલું હું સૂરે કરું, એમાં ટીપું હશે કે હશે પૂર. તો આવા કૃષ્ણ વિશેના ઘણા બધા સંદર્ભ હેલો અહીંયાથી છે એ સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિત્તે જે ફાળો આવી રહ્યો છે એમાં 200 રૂપિયા દિનેશભાઈ મગનભાઈ શિયાળ, 200 રૂપિયા ઉગાભાઈ પુનાભાઈ પૂંજાભાઈ ભાલિયા, 200. તો ભાઈઓ ગામના વડીલો પણ અત્યારે જો હાલ 20મી જાન્યુઆરીના નિમિત્તે જો આવી ગયા છે. પણ અંતરનો આતમ એક રાધા, હવે પૂછશોમાં કોણ હતી રાધા, હવે પૂછશોમાં કોણ હતી રાધા. જોરદાર ગીત છે, એમને રજૂઆત કરી. તો નાના જો ધોરણ 8ના વિદ્યાર્થીઓ હું તારો હીરો લઈને આવ્યા છે. ઈ કૃત્ય ને જો આમ hunday આરામથી ઊંઘ નો આવી જાય તે આ બધા ભાઈઓને. હવે તો ભાઈઓ હુઈ નતા પાછા. આવી જાય તો ભાઈ તો ગરબા ડેકોરેશન શરૂ થઈ રહ્યું છે ત્યારે આ નંબર ઉપર 4 વિદ્યાર્થી, બીજા ઉપર 2 વિદ્યાર્થી અને ત્રીજા ઉપર 4 વિદ્યાર્થીઓ હતા જે અહીંયા આપની સમક્ષ ઉપસ્થિત છે. જોરદાર તાલીઓથી અમને વધાવીએ. ત્યારબાદ નવરાત્રી દરમિયાન આરતી ડેકોરેશન સ્પર્ધામાં જેમનો નંબર પ્રાપ્ત થયો છે એવા પહેલા નંબર પર 1 થી 5 ના વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. 1 થી 5 ના વિદ્યાર્થીઓના નામ બોલું છું. પહેલા નંબર પર છે ભાલિયા હસ્તી કોટડી. જોરદાર તાલીઓથી વધાવીએ. ચિત્ર વાર્તા લેખન સ્પર્ધા, ચિત્ર બતાવવાના અને એના આધારે વાર્તા રચવાની હતી. એમાં સ્થાપના થઈ હતી અને 1950માં ભારતવાસીઓ પર કોઈ પણ વિદેશી નિયમો નહીં પરંતુ ભારતે પોતાના નિયમો લાગુ કર્યા હતા. બસ આભાર. જય હિન્દ, જય ભારત. હાલો મૂવી થી આવી ગયા છે જે શબ્દ છે ને હા 12 કે લઈને આવ્યા છે ભાઈ. આપણે ક્રમ પ્રમાણે અંદાય છે. નૃત્ય પણ સારું લાગે છે બાલ વાટિકા દ્વારા. નાના બાળકોનું છે આ કૃત્ય અને નાના ડમરો ઢોલકો આવી ગયા છે બાલ વાટિકાનું. ચારે તાલી પાડવાની છે હો. 1 2 3. કેમ તાલી ઉપાડે ભાઈ? હજી ક્યાં 4 બોલ્યો? 4 1 2 3 4. દેશભક્તિ મિક્સ સોંગ ગીત આવી ગયું છે ધોરણ 9 ની બેનો.
આપણે સન્માન કરવા માટે હું શાળાના શિક્ષિકા શ્રી નૈનાબેનને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવી અને વધાવીએ. આવી ગયા છીએ ઘરે ને ના તમે જોયું છે કે નાના નાના બાળકો નાના નાના ભૂલકા દેવો કેવી સરસ મજાની કૃતિ કરી છે. 20મી જાન્યુઆરીના દિવસે આપણે આમ તમે જોયું છે કે સરસ મજાની કૃતિ કરી છે. તો તક આપણે કેમ કે લાંબો વિડીયો નથી કર્યો બહુ કેમ કે કોપીરાઇટ આવી શકે એટલે. તો પ્લીઝ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને પાછા કરતા આવજો.